જુગારમાં 12 લાખ હારી જતા ચોરીના રવાડે ચડ્યો. આરોપીના કબજામાંથી 10 યુનિટ મળી આવ્યા. ગોલ્ડ કે ડાયમંડ નહીં, એસી આઉટડોરની જ ચોરી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક અનોખા ચોરને પકડી પાડ્યો છે, જે ગોલ્ડ કે ડાયમંડ નહીં પરંતુ ઓફિસો અને દુકાનોમાંથી એસીના આઉટડોર યુનિટ્સની ચોરી કરતો હતો. આરોપી સીસીટીવીમાં પણ કેદ થયો હતો. આ ચોરી પાછળનું કારણ ઓનલાઈન તીનપત્તી ગેમમાં ગુમાવેલા લાખો રૂપિયાનું દેવું હતું. આરોપીના કબજામાંથી 10 યુનિટ કબજે કરવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ચેતનભાઈ રમેશભાઈ લખાણી, ઉંમર વર્ષ 31, 10 એસી આઉટડોર યુનિટ સાથે ઝડપી પાડ્યો છે, જેની કુલ કિંમત ₹1,50,000 આંકવામાં આવી છે. આ કાર્યવાહીથી સુરતના સરથાણા અને પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જુગારમાં 12 લાખ રૂપિયા હારી જતા ચોરીના રવાડે ચડ્યો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ ભાવનગરના અને હાલ સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતો ચેતનભાઈ છેલ્લા 1.5 વર્ષથી મોબાઈલમાં તીનપત્તીની ઓનલાઈન ગેમ રમતો હતો. આ ગેમમાં તે આશરે 12 લાખ જેટલી રકમ હારી ગયો હતો. આ દેવાના બોજ તળે દબાઈને છેલ્લા 3 મહિનાથી તે ઘરેથી નીકળી ગયો હતો અને જાહેર સ્થળોએ રહેતો હતો. પોતાનું ગુજરાન ચલાવવા અને દેવું ચૂકવવા માટે તેણે ગુનાનો માર્ગ અપનાવ્યો હતો. રાત્રિના સમયે તે સુરત શહેર વિસ્તારમાં આવેલી ઓફિસો અને દુકાનોમાંથી એસીના આઉટડોર યુનિટ્સ કાઢી લેતો હતો અને તેને વેચવા માટે એક ગોડાઉનમાં ભેગા કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેતનભાઈને જિલ્લાની બ્રિજ નીચે જાહેર રોડ પરથી પકડી પાડ્યો હતો. આ ગુનામાં સરથાણા પોલીસ સ્ટેશનમાં 2, પૂણા પોલીસ સ્ટેશનમાં પણ 2 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ ઘટના ઓનલાઈન ગેમિંગના વ્યસનના ગંભીર પરિણામો અને ગુનાખોરી તરફ ધકેલાઈ જતા યુવાનોના કિસ્સાનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.